વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2024ની જાહેરાત આવી ગઈ છે. અન્ય માધ્યમમાં આટલી જગ્યાઓ શા માટે આવી છે? મિત્રો, જગ્યાઓમાં શું બમ્પર વધારો કરવામાં આવશે? ગુજરાતી માધ્યમમાં જગ્યાઓ છે એ વધવાની છે, તો આમાં કેટલા ઉમેદવારોને ફાયદો થશે? મિત્રો, મેરિટના રિલેટિવમાં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હશે. કાલે આપણે એક ટોપિક ઉપર વિડીયો લઈને પણ આવવાના છીએ. હવે વાત કરવાના છીએ કે અન્ય માધ્યમમાં આટલી ભરતીઓ આવી છે, જે 1852માં, તો ગુજરાતી માધ્યમમાં કેટલી ભરતીઓ આવી શકે છે? મિત્રો, વિડીયો છે અંત સુધી જરૂરથી નિહાળજો. મહત્વની અપડેટ આપવાનો છું, જેથી અંત સુધી વિડીયો જોઈ તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. હવે વાત કરીએ કે પરિપત્ર છે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં કુલ 1852 જગ્યાઓ છે, સંબંધિત જે ભરતી છે એ બહાર પાડવામાં આવી રહી છે. તો સરકાર દ્વારા મંજૂરી પણ જે આપવામાં આવી છે અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. હવે વાત કરીએ તો કે બેઠક મળી હતી મિત્રો આપણે ગાંધીનગર ખાતે, જે સચિવાલય ખાતે, જેમાં શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત હતા, શિક્ષણ સચિવ પણ ઉપસ્થિત હતા. તેમાં તેમણે જણાવ્યું હતું કે 7500ની માધ્યમિકમાં ભરતી આવી છે, એ તો અંતે જાહેર કરવામાં આવી હતી, પરંતુ પ્રાથમિક વિભાગની ભરતી છે એ નવા નિયમો પ્રમાણે જાહેર કરવામાં આવશે. તો મિત્રો, જે આ 2700ની ભરતી જ આવી છે, સોરી 1852ની, જે જીતુ વાઘાણીના સમયગાળાની ભરતી હતી, તેની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ જે ગુજરાતી માધ્યમમાં નવા નિયમો પ્રમાણે ભરતી થશે, કેમ કે પ્રાથમિક વિભાગમાં નવા નિયમો પ્રમાણે ભરતી થશે એવું શિક્ષણ મંત્રી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું. પરંતુ આ જૂના નિયમો પ્રમાણે ભરતી બહાર પાડવામાં આવી છે 1852 પૈકીની. તો મિત્રો, ગુજરાતી માધ્યમમાં કંઈ ના કંઈ ભરતીમાં વધારો જોવા મળવાનો છે. બીજી ઓફિશિયલ કંઈ થોડી પણ અપડેટ મળે છે તો જણાવવામાં આવશે. બાકી વધારો છે એ વિદ્યા સહાયક ભરતીમાં ચોક્કસ 100% જોવા મળવાનો. જય હિન્દ, જય સંવિધાન.